માંડવી તાલુકાના તરસાડા 12 ગામે સ્વર્ગસ્થ વિજયસિંહ મૈડાના સ્મરણાર્થે 9મા બ્લડ કેમ્પનું આયોજન કરાયું। સુરત જિલ્લાના માંડવી તાલુકાના તરસાડા 12 ગામ સ્વર્ગસ્થ મિત્ર વિજયસિંહ હમીરસિંહ મૈડાના જન્મદિન નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વર્ગસ્થ વિજયસિંહ મૈડાના સ્મરણાર્થે 63 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ પણ આ બ્લડ કેમ્પમાં જોડાઈ હતી। આ કાર્યક્રમમાં વિજય વોરિયર્સ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને ખરા અર્થમાં સ્વર્ગસ્થ મિત્ર વિજયસિંહ મૈડા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। આ ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે। આ બ્લડ ડોનેશન કેમ્પમાં સરદાર સ્મારક હોસ્પિટલની ડોક્ટરની ટીમ દ્વારા સુંદર સહયોગ આપવામાં આવ્યો હતો, જે બદલ આયોજક તરફથી તેમનો આભાર માનવામાં આવ્યો હતો। આજરોજ તરસાડા 12 ખાતે અમારા દિવંગત મિત્ર વિજયસિંહ હમીરસિંહ મૈડાના જન્મદિન નિમિત્તે 9મો રક્તદાન કાર્યક્રમ અમે યોજવા જઈ રહ્યા છે। મિત્રો, પોતાના વિકાસ માટે કંઈ કાર્ય કરવું એ ક્રાંતિ નથી, પરોપકાર માટે કાર્ય કરવું એ ક્રાંતિ છે, પરંતુ ઈશ્વરીય અનુભૂતિ સાથે આપણે કોઈ પણ કાર્ય કરીએ તો એને આપણે સંક્રાંતિ કહીએ છીએ। એ જ આ મહિનાની અંદર આપણે સંક્રાંતિ ઉજવી, તો એ સંક્રાંતિ સાથે ઈશ્વરીય અનુભૂતિ સાથે જે આ થયેલું કાર્ય છે અને એની અંદર આપ સૌ જે અમને સહભાગી થયા છો અને દર વર્ષે ઘણા બધા મિત્રોનો અમને સાથ સહકાર મળી રહ્યો છે, તો તલની સ્નિગ્ધતા, ઘીની પુષ્ટિ અને ગોળની મીઠાશ ભર્યા જીવનની અંદર સંકલ્પબદ્ધ થઈને આવનારા વર્ષોમાં પણ આપનો આવો ને આવો સહકાર અમને મળતો રહેશે, એવી પ્રાર્થના સાથે આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું। સાથે જ બારડોલીથી સરદાર સ્મારક હોસ્પિટલનો સ્ટાફ જે અહીં આવ્યો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર। ગામના જે વડીલો, મિત્રો, બહેનો અને ભૂલકાઓએ અમને આ કાર્યની અંદર જે પ્રેરણા, પ્રોત્સાહન અને મનોબળ પૂરું પાડ્યું છે એમનો પણ આ તબક્કે હું આભાર માનું છું। ધન્યવાદ।